નમસ્તે, રામ રામ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ મિત્રો. તો આપણે આજે વિજ્ઞાન વિષય ધોરણ 10 માં 5મો ભાગ છે આપણો. આપણે આગળના ભાગોમાં હજી આપણે શું શીખ્યા હતા? વિભાજન, વિદ્યુત વિભાજન, પ્રકાશી વિભાજન, ઉષ્મીય વિભાજન, આવું બધું. એમાંથી આપણે અત્યારે શરૂ કરીશું પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન આ તે અહીંયા સ્પષ્ટપણે કહેવા માંગે છે કે વિદ્યુતીય વિભાજનનું ઉદાહરણ છે આ વિદ્યુતીય વિભાજન. રેડી? વિદ્યુત વડે થાય છે એટલે વિદ્યુતીય વિભાજન. આ આપણે આગળ સમજ્યા હતા, અત્યારે પણ તમને કહું છું. આમાં એક તમે તમારી ટેક્સ્ટ બુકમાં, સ્વાધ્યાય પોથીમાં, નવનીતમાં જોઈશો તો એક આ ગ્રાફ દોરેલો છે, એક આકૃતિ દોરેલી છે. મને જેવી આવડી એવી દોરી છે, હું પેઇન્ટર નથી એટલે. તો આની અંદર એક બીકર લેવાનું કહે છે. પ્લાસ્ટિકનું કપ છે, બીકર છે, કાચનું આપણે બીકર આવે છે. આ પ્લાસ્ટિકનો કપ છે, એને લીધો છે, અંદર પાણી ભર્યું છે, H2O, H પ્લસ OS માઇનસમાંથી બનતું H2O. એની અંદર બે ગ્રેફાઇટના સળિયા ડૂબાડ્યા છે. તો કે આ ગ્રેફાઇટના સળિયા છે, આ જે છે ને આ ગ્રેફાઇટના સળિયા છે. લાલ આપણે જે એની અંદર બે ટેસ્ટ ટ્યુબ છે, એની અંદર બે ગ્રેફાઇટના સળિયા છે. આ બંને ટેસ્ટ ટ્યુબ છે, કસનળી, કાચની જે નળી હોય આ શેપની, એને કસનળી કહેવાય છે. આની અંદર મોસ્ટ ઓફ આપણે વિજ્ઞાનના પ્રેક્ટિકલ્સ થાય છે. આગળ જતા કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્રના પ્રેક્ટિકલ મોસ્ટ ઓફ ટેસ્ટ ટ્યુબમાં તે થાય છે. કસનળી એટલે કે બે કસનળી ઊંધી મેકી છે. આ એક બીકર લીધું, એની અંદર આમ બે કસનળી લીધી, એને ઊંધી મેકી, આમ ઊંધી મેકી. એની અંદર આ બે કસનળીની અંદર બે ગ્રેફાઇટના સળિયા મેક્યા. ગ્રેફાઇટના સળિયા, આ જે મેં લાલ કલરથી દર્શાવ્યા છે એને ગ્રેફાઇટના સળિયા અહીંયા જે છે ને ગ્રેફાઇટના સળિયા તરીકે લઈશું. ગ્રેફાઇટના સળિયા. હવે આ ગ્રેફાઇટના સળિયા આપણે અહીંયા લીધા છે. તો એ ગ્રેફાઇટના સળિયા કેમ લીધા સાહેબ? તમે કહો ત્યાં કોપરના લઈ શકીએ, લોખંડના લઈ શકીએ, બધા લઈ શકીએ, આપણે ગ્રેફાઇટના કેમ લીધા છે? તો ગ્રેફાઇટ કોણ છે? તો કે કાર્બનનું એની કંઈક લાગતું ઓળખતું છે. ગ્રેફાઇટ છે ને એ કાર્બનનો એક અપર રૂપ છે. ગ્રેફાઇટ કાર્બનનું અપર રૂપ છે. કયું રૂપ છે? અપર રૂપ. તો કાર્બનને ખાલી એક જ અપર રૂપ છે કે આના કરતાં વધારે પણ છે બીજા અપર રૂપ? તો તમે હીરો રેગ્યુલર લાઈફમાં એક નામ સાંભળ્યું હોય, હીરો, ડાયમંડ, એ પણ એક કાર્બનનું અપર રૂપ છે. આ કાર્બન એના અપર રૂપ, એમાં એક છે ગ્રેફાઇટ, બીજું છે હીરો, હજી એક ત્રીજું છે, એ મોસ્ટ ઓફ આપણે ક્યાંય આવતું નથી ભણવામાં, એમાં વધારે ફુલેરિન્સ. આ ત્રણ કાર્બનના અપર રૂપો છે. તો એમાંથી તો કે સાહેબ તમે એમ કહો તો હીરો કેમ આપણે ન લીધો, આપણે ફુલેરિન્સ કેમ ન લીધો? હીરો એટલે ન લીધો, હીરો તમે કદાચ કોઈએ જોયો હોય અથવા કે મૂવીમાં જોયો હોય કે વોટ એવર જગ્યાએ જોયેલો હોય, ફોટોઝમાં જોયેલો હોય અથવા ઘણાને કે ભાઈ રિયલમાં જોયેલો હોય. તો હીરો કેવો છે? હીરો એ સખત ધાતુ છે, મતલબ દુનિયાની સખતમાં સખત ધાતુ કોઈ હોય તો એ હીરો છે. હીરો એટલે પથ્થર જેવો. તો હીરોની અંદર એ જે કહેવાય કે ને સુવાહક ને અવાહક, વિદ્યુતનું જેની અંદરથી પસાર થાય ન થાય, તો હીરાની અંદરથી વિદ્યુત પસાર થતી નથી, એટલે એ વિદ્યુતનું અવાહક છે, અવાહક. તો આપણે તો અહીંયા વિદ્યુતની મદદથી કામ કરવાનું છે એટલે આપણે અહીંયા હીરો લીધો નથી. જ્યારે ગ્રેફાઇટ છે ને એ સુવાહક છે, વિદ્યુતનું સુવાહક, એટલે આપણે અહીંયા ગ્રેફાઇટને લીધેલો છે. પહેલા તો આ એક મેં તમને ક્લિયર કરી દીધું કે ગ્રેફાઇટને શું કામ લીધું અહીંયા. રેડી? ઘણી વખતે પૂછી શકે, MCQમાં હોઈ શકે, આગળ જતા કામ માટે હોઈ શકે કે ભાઈ કાર્બનના અપર રૂપો નીચેનામાંથી ક્યાં છે, અથવા લખેલું હોય એક માર્ક્સમાં કાર્બનના અપર રૂપો જણાવો, થોડું સમજાવો, તો 2 માર્ક્સમાં હોય. કાર્બનના અપર રૂપોમાં ગ્રેફાઇટ છે, હીરો છે અને બીજું ફુલેરિન્સ છે. આ 3 આઇટમ છે. તો હવે આ પ્રયોગમાં એવું કહે છે કે ભાઈ એક બીકર લેવાનું છે અથવા પ્લાસ્ટિકનો કપ લેવાનો છે, એની અંદર બે કસનળી ઊંધી મેકવાની છે, એના અંદર કસનળીની અંદર ગ્રેફાઇટના સળિયા મેકવાના છે કે જે એનોડ અને કેથોડ તરીકેનું કામ કરશે. એની અંદર પાણી નાખવાનું છે. હવે એ જે સળિયા મેક્યા છે તો એમાં પણ માનો કે નીચેની સાઈડમાં હોલ પાડીશું, ત્યાંથી 2 બૂચ લગાવીશું. અહીંયા રબર બૂચ બતાવેલા તમારી પાસે આકૃતિમાં સારા દર્શાવેલા હશે. રબર બૂચ છે, એમાંથી વીજ પ્રવાહ પસાર કરવાનો છે. 6 વોલ્ટનો વીજ કોષ પસાર થશે. તો અહીંયા એક સ્વિચ પણ આપેલી છે, આપણે એ સ્વિચને શરૂ કરીએ પછી પસાર થાય. આ સાઈડનો જે છે આ એનોડ છે. એનોડ એટલે પ્લસ, કેથોડ એટલે માઇનસ. આને તમારે એનોડ અને કેથોડમાં ઘણી વખતે કન્ફ્યુઝન થાય છે કે ભાઈ એનોડ એટલે કઈ નિશાની કહેવાય, પ્લસ કહેવાય, માઇનસ કહેવાય, વીજભાર, ધન વીજભાર, ઋણ વીજભાર.
તો એનોડમાં આવે એ, અહીંયા જુઓ એ, અને કેથોડમાં આવે ક. તો આપણે તમે જ્યારે કો બારાક્ષરી શીખ્યા હશો તો ત્યારે અ હંમેશા પહેલા આવે, એનોડનો અ પહેલા આવે, ક પછી આવે. ક આમ જે આપણે કલમ ખટારો જોઈએ તો એમાં ક પહેલા આવે, પણ જે રિયલમાં આવે સ્વર ને અ આ ઈ ઉ માં તો અ પહેલા આવે. એટલે અ એટલે એનોડ, અને પ્લસ એટલે હંમેશા જોડતું વધારે. તો શરૂઆત આપણે અહીંથી કરવાની પ્લસમાં, એટલે અને લઈ લેવાનું, સમજવાનું અ છે તો કે ભાઈ એને પ્લસમાં જ લેવાનું, ક છે એને માઇનસમાં લેવાનું. એ રીતે એક યાદ રાખી શકો. બીજું એનોડ અને કેથોડ છે તો એને તમે એમનેમ જુઓ કે ભાઈ એના સ્પેલિંગની શરૂઆત કઈ રીતે થાય છે. તો એનોડ છે તો એમાં એ આવે, કેથોડ છે તો એમાં કે આવે, સમજવા માટે છે. તો એ પહેલા આવે કે પહેલા આવે, તો કે ભાઈ એ પહેલા આવે, તો એને પ્લસ ભાર રાખી છે. પછી આવે એને માઇનસ આપો. પહેલા જેવું છે, એક કોઈ પણ ઢગલો પડ્યો છે વસ્તુનો, એમાં જે પહેલા લેવા જાય એ વધારે લઈ શકે, પછી જાય એના ભાગમાં ઓછું આવે. બસ એ જ સિમ્પલ અહીંયા આપણે ફોર્મ્યુલો રાખવાનો કે પહેલા તો કે ભાઈ એ આવે છે તો એને આપણે પોઝિટિવ લઈ લઈએ, પછી કે આવે છે એને નેગેટિવ લઈ લઈએ, પછી આવે એને જે વધુ ઘટું લેવાનું, એટલે એ નેગેટિવ પહેલા ને પોઝિટિવ. એટલે એનોડ ને કેથોડ આપણે એ રીતે યાદ રાખી શકીએ છીએ. હવે પછી આપણે સપોઝ કે આમાં એવું કહે છે કેટલી વસ્તુનો આપણે જે આખો આપણો પ્રોગ્રામ સેટ કર્યો તો હવે એને શું કરવાનું, એમાં જોવો તમને એક તમારે એમાં જે લખેલું છે એ કહું છું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્બનના બે વિદ્યુત ધ્રુવોને એક પાત્રમાં, આ બે વિદ્યુત ધ્રુવ કાર્બનના એટલે ગ્રેફાઇટના એક પાત્રમાં 6 વોલ્ટની બેટરી, આ 6 વોલ્ટની બેટરી છે, બેટરી સાથે જોડો. વિદ્યુત ધ્રુવો ડૂબે તેટલું પાણી ભરો. આ બે વિદ્યુત ધ્રુવ જે કસ્તરી નાખ્યા એ બે ડૂબી જાય એટલું પાણી ભરો, ડૂબે એટલું પાણી. તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. સલ્ફ્યુરિક એસિડ એટલે કે ભાઈ H2SO4, અને અહીંયા મંદ કીધું છે, સાંદ્ર નથી કીધું. એટલે કે જેનું કોન્સન્ટ્રેશન ઓછું હોય એવાના ટીપા આપણે અંદર ઉમેરવાના છે, થોડા ટીપા. પછી આની અંદર શું પ્રોસેસ થાય છે કે પાણીથી આંશિક ભરેલી કસનળીઓ કાર્બનના ધ્રુવો પર ઊંધી ગોઠવો. પાણીથી થોડીક ભરેલી છે અને કાર્બનના ધ્રુવ જે બે મેક્યા હતા એના ઉપર ઊંધી ગોઠવી. વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. અહીંથી આપણે ચાપ પાડી આ સ્વિચ છે એને ઓન કરી થોડી વાર માટે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો, થોડી વાર માટે ખલેલ પહોંચ્યા વગર રાખી મૂકો. એને થોડાક ટાઈમ માટે કંઈ હલાવ્યા બલાવ્યા વગર, એને ડિસ્ટર્બ કર્યા વગર મેકો. પછી અહીં વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે, જે સૂચવે છે કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા પાણીનું વિઘટન થાય છે. સમજ્યા? આ જે છે અહીંયા કસનળીઓ છે ને જે અહીંયા, હા અહીંયા હવાના પરપોટા બનશે આમ, એટલે આ સૂચવે છે કે પાણીનું વિઘટન થશે. હવે પાણીને વિઘટનમાં એમાં આપણે જવું છે તો પેલા જોઈ લઈએ પાણી છે શું, તો કે પાણી છે H2O. હવે એનું વિઘટન થયું, ક્યું થયું? વિદ્યુત આપવાથી. વિદ્યુતનો પ્રવાહ પસાર કર્યો, પ્રવાહ પસાર કરતા. રેડી? સમજવા માટે જે શબ્દો છે ને હું સમીકરણમાં ઢાળું છું. તો એમાંથી શું આપણને છૂટું પડશે? હાઇડ્રોજન ને ઓક્સિજન. ઓક્સિજન એકલો ન હોય એટલે બે, અને બે કરવા હોય તો અહીંયા સમતોલિત કરવા પડે, એને કર્યો તો અહીંયા સમતોલિત કર્યો. રેડી? થઈ ગયું આ ઓક્સિજન પાણી. તો કે ભાઈ હવે ઓક્સિજન અને હાઇડ્રોજન એ બંને એમાંથી રિલીઝ થાય છે, છૂટા પડે છે, વિઘટન થાય છે પાણીનું ત્યારે. તો હવે આ બે છે શેડા, તો એમાં ક્યાંક તો એ જતા હશે ને. તો કે ભાઈ જુઓ આગળ આપણે જઈશું તો પછી અહીંયા જુઓ, અહીંયા પછી આ પ્રોસેસ કરીને એટલે એમાં ખબર પડી કે અહીં ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ કેથોડ ઋણ ધ્રુવ પર અને ઓક્સિજન વાયુ એનોડ ધન ધ્રુવ પરથી કસનળીમાં એકઠો થાય છે. તો કે ભાઈ હાઇડ્રોજન છે એ ક્યાં જાય છે? કેથોડમાં. નેગેટિવ છે ત્યાં. અને જે ઓક્સિજન છે એ એનોડમાં સંગ્રહ થાય છે, એ પોઝિટિવ છે ત્યાં. પછી આમાં હજી એક બીજી વસ્તુ જોવા મળી છે કે ભાઈ હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઓક્સિજન વાયુ કરતા બમણું હોય છે. હાઇડ્રોજન છે એ 2 છે, ઓક્સિજન 1 છે, એટલે હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતા બમણું હોય છે. આ એના વિઘટનથી ખબર પડે છે. જોઈએ ચાલો, આ એક તમારે ત્યાં લખેલું છે એ તમને કહું છું, એને તમારે આ રીતે લખવાનું છે. આ કેમ થાય છે એ તમને હવે સમજાવું છું. તો કે ભાઈ આપણે માનો કે પાણી લઈ લીધું, ગ્રેફાઇટના બે ધ્રુવ લઈ લીધા, વિદ્યુત પસાર કરી, વિદ્યુતને જેવું પસાર કર્યું એટલે પાણીનું વિઘટન થયું. પાણીનું વિઘટન થઈ આપણને હાઇડ્રોજન ને ઓક્સિજન મળ્યા. તો હવે એની અંદર આપણે બે ધ્રુવ મૂક્યા હતા, કેથોડ એનોડ. તો હવે હાઇડ્રોજન છે અથવા ઓક્સિજન છે એ કેમાંથી ક્યાં ધ્રુવ ઉપર જશે એ કઈ રીતે નક્કી થાય છે? તો કે ભાઈ એનોડ એટલે પ્લસ ની નિશાની, મતલબમાં કઈ ધન વીજભાર ધરાવે છે, ધન વીજભાર ધરાવે છે. હવે આ બંનેમાંથી હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો કેટલો થાય? -2. આ બંનેમાંથી એ થયું. હવે આમાંથી ધન વાળો અને માઇનસ વાળો, ઋણ વીજભાર અને ધન વીજભાર જે બંને છે એ આગળ જઈને કઈ રીતે આગળથી પ્રોસેસ કરે છે એ જોવાનું છે. કે ભાઈ ઓક્સિજન અહીંયા 2 થઈ ગયા, 4, આનો 2 એટલે અહીંયા 4 થઈ ગયા, આનો 1 નો 2 એટલે -4, આ થઈ ગયું 0 0. પણ હવે અહીંયા પ્લસ છે, H+ છે અને ઓક્સિજન માઇનસ છે. તો હવે આ જે છે કે ભાઈ પ્લસ, તો એ અહીંયા પ્લસ છે, અહીંયા જે ધનભાર જે એનો જે સળિયો છે એનો પણ ધન વીજભાર પ્લસ છે.
તો પ્લસ પ્લસ ત્યાં એટ્રેક્ટ થાય નહીં. એક નિયમ આપણે આગળ આવ્યો હતો, ગુરુત્વાકર્ષણના નિયમમાં પણ એવું કહે છે, બધા નિયમો આવેલા છે આ ક્યાં આકર્ષણ થાય. અપોઝિટ્સ આર ઓલવેઝ એટ્રેક્ટ્સ, કે વિરુદ્ધ જે કોઈ પણ છે એ હંમેશા આકર્ષાય છે. તો અહીંયા કેવું છે કે આ એચ નો વીજભાર ધન છે તો એ માઇનસ કે કેથોડમાં જશે, અને ઓક્સિજનનો વીજભાર ઋણ છે તો એ પ્લસ એનોડમાં જશે. આ રીતે ભેગા થાય છે કે ભાઈ ઓક્સિજન કઈ રીતે ભેગો થાય છે એનોડમાં, અને હાઇડ્રોજન કઈ રીતે ભેગો થાય છે કેથોડમાં. તો આ છે ઋણ અને ઋણ, મતલબમાં આની અંદરથી જે આનું પ્લસ છે આનું -2 છે. આ -2 વાળું જ્યાં આપણે તો કે ભાઈ એનોડ અને પ્લસ કહીએ છીએ તો આ એનોડ ઉપર ઓક્સિજન આવશે, અને કેથોડને આપણે કે ભાઈ ઋણ વીજભાર કહીએ છીએ તો ત્યાં હાઇડ્રોજન આવશે, અપોઝિટ્સ આવશે. શું કામ? પ્લસ માઇનસ ઋણ વીજભાર ધન વીજભાર આના લીધે. આ છે પાણીનું વિદ્યુતીય વિભાજનનું ઉદાહરણ આપી સમજાવો કે તો આપણે ટૂંકમાં કાંઈ નથી કરવાનું, એક પ્લાસ્ટિકનો કપ લઈ લેવાનો. લઈ લીધો? હા, તો જો આ એક પ્લાસ્ટિકનો કપ આપણે લઈ લીધો. રેડી? તમને જેવું આવડે એવું દોરજો, તમારે પણ સમજાય એવું દોરજો. સાહેબને કદાચ તમે કપને આમ કહે છે ને તો અહીંયા લખી નાખું ભાઈ પ્લાસ્ટિકનો કપ, એટલે સાહેબને ખબર પડી જાય કે હાલો આ ભાઈની પાસે કન્સેપ્ટ ક્લિયર છે. પછી કીધું કે ભાઈ એની અંદર 2 ગ્રેફાઇટના સળિયા લેવાના, આ ગ્રેફાઇટનો સળિયો આવ્યો. પછી આગળ કીધું કે ભાઈ 2 કસનળી, તો કે ભાઈ આ 2 કસનળી એટલે ડૂબે એટલે આ 2 કસનળી કરી નાખી. રેડી? હવે અહીંયા સળિયા મેક્યો તો અહીંયા એક બૂચ છે એમ બતાવી દેવાનું, બૂચ. હવે આપણે એને પાવર આપવાનો છે, અહીંથી અહીંયા લેવા, આ છેડો અહીંયા લેવા, અહીંયા બેટરી છે 6 વોલ્ટની એમ બતાવ્યું ભાઈ આ બેટરી છે, અહીંયા ચાપ બતાવી જો આમ કરીને કે ભાઈ આ સ્વિચ. રેડી? હવે અહીંયા બતાવી જો આ છે તો આને એનોડ બતાવો, એનોડ એટલે અહીંયા પ્લસની નિશાની એનોડ, અહીંયા માઇનસની નિશાની કેથોડ એમ બતાવ્યું. આ પાણીની સપાટી બે ડૂબે એટલા ગ્રેફાઇટના સળિયા ડૂબે એટલું પાણી લેવાનું હતું એ બતાવી દીધું. હવે એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે, આ ટીપા નાખ્યા. હવે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, આ સાપને શરૂ કરી દીધી ઓન કરી, એટલે આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય. થોડો ટાઈમ અમને રહેવા દેશો એટલે અહીંયા તો કે ભાઈ એનોડ ઉપર આપણને મળશે ઓક્સિજન અને કેથોડ ઉપર મળશે હાઇડ્રોજન છૂટા પડીને. એ ક્યાં નિયમથી પડશે? કેથોડ એટલે ઋણ વીજભાર, ઋણ વીજભાર તરફ હંમેશા પ્લસ એટલે કે ધન વીજભાર આકર્ષાય, તો હાઇડ્રોજન પાસે ધન વીજભાર છે એટલે હાઇડ્રોજન આકર્ષાઈને જશે કેથોડ પાસે, અને ઓક્સિજન પાસે ઋણ વીજભાર છે એટલે એ આકર્ષાઈને જશે એનોડ પાસે કે જે ધન વીજભારિત છે. આની પાસે ઋણ વીજભાર છે, હાઇડ્રોજન પાસે ધન વીજભાર છે. એ રીતે બંને એકબીજામાં ક્રોસ થશે અને અહીંયા આપણને મળશે ઓક્સિજન અને એનોડ ઉપર મળશે હાઇડ્રોજન. એના પરપોટા ઉદ્ભવ છે એ અહીંયા કસનળીમાં જોવા મળશે. પછી હજી બીજું કહે છે, આમાં સમજાવી દેવાનું કે ભાઈ અહીંયા છે ને હાઇડ્રોજન વાયુ આપણને ઓક્સિજન વાયુ કરતા બમણામાં મળે છે. શું કામ મળે છે? તો કે ભાઈ H2O પ્રોસેસ કરી H2 બન્યું O2 બન્યું, સમીકરણને સમતોલિત કરવા માટે અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે એટલે અહીંયા 2 આવશે, કારણ કે સામે 2 ઓક્સિજન હતા, એકલો ઓક્સિજન હોય નહીં એટલે આ ડબલ મળ્યો, અહીંયા ડબલ હાઇડ્રોજન મળ્યો ઓક્સિજન કરતા. આ રીતે છે આખું શોર્ટ ફોર્મમાં મેં તમને કહી દીધું. આગળમાં જઈએ છીએ આપણે. એમાં છે આ વસ્તુ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે થોડુંક ધ્યાન દેવું એમાં. પછી છે બીજું ઉદાહરણ છે, પછી છે પ્રકાશ દ્વારા વિઘટન. આપણે પાણી દ્વારા જોયું, ઓલા પાણીનું વિદ્યુત દ્વારા જોયું, હવે પ્રકાશ દ્વારા વિઘટન. પ્રકાશ દ્વારા વિઘટન, પ્રકાશ દ્વારા વિઘટન. તો એમાં એક છે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તેનું ભૂખરા રાખોડી રંગમાં રૂપાંતરણ થાય છે અને સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ ચાંદી, સિલ્વર અને ક્લોરીન વાયુ બને છે. તો કે ભાઈ ચાલો સિલ્વર ક્લોરાઇડ એટલે સિલ્વર એટલે Ag, ક્લોરાઇડ એટલે Cl, ક્લોરીન એમાં નાખવાનો Cl, Ag Cl સિલ્વર ક્લોરાઇડ એનું સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. સૂર્યપ્રકાશ, કારણ કે આ પ્રકાશી વિઘટનની ક્રિયા છે. સૂર્યપ્રકાશ એવું, તો હવે એમાંથી એનું ભૂખરા રંગમાં રૂપાંતરણ થાય છે. કોનું થાય છે? તો કે ભાઈ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે એનો જે કલર હતો એમાંથી ભૂખરા રંગનો થાય રાખોડી બને છે, રૂપાંતરણ પામે છે, અને સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ ચાંદી અને ક્લોરીન બને છે. આ સિલ્વર ક્લોરાઇડ છે, સિલ્વર ક્લોરાઇડ, ચાંદી અને ક્લોરીન. ક્લોરીન હંમેશા એકલો હોતો નથી, 2 છે, તો અહીંયા એક જ છે તો એને સમતોલિત કરવા 2 લખ્યા, અહીંયા પણ 2 લખ્યા. એના કારણે 2AgCl સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થઈને સિલ્વર અને ક્લોરીન બને છે. આ રીતે તે બીજું ઉદાહરણ છે સિલ્વર બ્રોમાઇડ, સૂર્યપ્રકાશમાં વિઘટન થઈ ચાંદી અને બ્રોમિન વાયુ બને છે. આમાં એક થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે, આ બંને સિલ્વર ક્લોરાઇડ AgCl અને સિલ્વર બ્રોમાઇડ AgBr બંનેની જે એનું જે સંજ્ઞા છે એ સિલ્વરની Ag, ક્લોરીનની Cl, અહીંયા સિલ્વરની બ્રોમિનની Br બંને છે. તમને સમીકરણ લખવામાં સરળતા રહેશે.
ચાલો આગળ 1 મિનિટ તો કે ભાઈ અહીંયા છે સિલ્વર બ્રોમાઇડ, તો કે આ સિલ્વર બ્રોમાઇડનું Br સિલ્વર બ્રોમાઇડ બન્યું, એનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરવામાં આવે, પ્રકાશીય વિઘટન, તો એમાંથી બનશે સિલ્વર અને બ્રોમાઇડ. રેડી? Br2 આ પણ એકલો હોતો નથી એટલે અહીંયા 2 2. રેડી? +2 -1 = 2 એ ટાઈપમાં થાય છે થિયરીમાં. એમાં પછી આ બે જે પ્રક્રિયા મેં તમને કીધી એને શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. કઈ? તો કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. આ બે જે પ્રક્રિયા હતી કે આમાંથી સિલ્વર ને ક્લોરીન છૂટો પડે અને આમાંથી સિલ્વર ને બ્રોમિન છૂટો પડે. એ બે છે એને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે અને શ્યામ અને શ્વેત પ્રક્રિયા કહે છે. આ વિઘટન કરવા માટે પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. સમજ્યા? સૂર્યપ્રકાશ પછી અહીંયા આવશે કે ભાઈ આ ક્લોરીન છે, Cl2 લખે. શું કામ? એકલો હોતો નથી, એક્ટિવ છે. હજી એને આગળ આપણે જઈશું ને ત્યારે એક આવશે હેલોજન તત્વોના સમૂહ. હેલોજન તત્વોના સમૂહની અંદર ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે, ફ્લોરિન છે. આ બધા એના સભ્યો છે કે જેની બાહ્ય કક્ષામાં મુક્ત એક ઇલેક્ટ્રોન હોય છે. એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે એટલે એ એકલા નથી રહેતા અને બેની એને કોઈકના સાથની જરૂર પડે છે એટલે એ Cl2 બે ફોર્મમાં -- એટલે 2 થઈ જાય કે નહીં, એ રીતે છે. તો આપણે આમાં ટૂંકમાં એટલું સમજ્યા કે સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ AgCl અને AgBr આ બંનેનું પ્રકાશી વિઘટન થાય છે અને આપણને મળે છે સિલ્વર પ્લસ બ્રોમિન અને એકમાં સિલ્વર પ્લસ ક્લોરીન. આમાં આ બંનેની પ્રક્રિયા કહેવાય છે બ્લેક એન્ડ વ્હાઇટ. એટલે આ પરીક્ષામાં પૂછે કે ભાઈ તમે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાતી પ્રક્રિયાઓ વર્ણવો, વિઘટન વર્ણવો, અથવા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કયા પ્રકારનું વિઘટન થાય છે? તો પ્રકાશીય વિઘટન થાય છે. રેડી? તો આપણે ક્યાં વિઘટન જોઈએ? વિદ્યુતીય વિઘટન, પ્રકાશી વિઘટન અને ઉષ્મી વિઘટન. ઉષ્મી વિઘટન એટલે ઉષ્મા આપીને જેનું વિઘટન થાય છે. પ્રકાશી એટલે પ્રકાશથી થાય છે અને વિદ્યુતીય એટલે કે જે વિઘટન કરવા માટે વિદ્યુતની જરૂર પડે છે, ઉર્જા એટલે કે લાઇટની જરૂર પડે છે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, એ વિદ્યુતીય વિઘટન. રેડી? હવે આગળ છે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણો ધરાવતી કસનળીમાં તાપમાન શું ફેરફાર થાય છે? પ્રક્રિયા લખી સમજાવો. પ્રવૃત્તિ આધારિત. આ પ્રેક્ટિકલ છે. એમાં છે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણો ધરાવતી કસનળીમાં તાપમાનમાં શું ફેરફાર પડે છે એ કહેવાનું છે આપણે. તો કે ભાઈ હવે બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેરિયમ એટલે તો Ba, હાઇડ્રોક્સાઇડ છે એટલે OH હશે, આનું +2 તો અહીંયા 2 હશે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર આપણે નાખવાનું છે એમોનિયમ ક્લોરાઇડ. એને એમોનિયમ ક્લોરાઇડ નાખવાનું છે. ઉમેરતા દ્રાવણો ધરાવતી કસનળીના તાપમાનમાં શું ફેરફાર થાય છે એ જોવાનું છે અને ફેરફાર થાય પ્રક્રિયા લખી સમજાવો. પ્રવૃત્તિ આધારિત. બેરિયમ અને આપણે ઉષ્મા આપીશું. એમાંથી કઈ પ્રક્રિયા થાય? તો કે ભાઈ Ba આ પ્લસ આ માઇનસ, તો એક તો BaCl2 બે કરવા હાટું અહીંયા 2 મેકવા પડશે. તો અહીંયા 2 કારણ કે ક્લોરીન એકલો હોય નહીં એટલે 2 ક્લોરીનને કરવા હાટું આપણે 2 મેકવા પડશે. તો ક્લોરીન એકલો ન હોય તો બરોબર, Cl2 તો થઈ જાય, અહીંયા 2 નહીં આવે, 2 અહીંયા આવશે કારણ કે ક્લોરીન 2 જોઈતા છે આપણે, બેરિયમ તો એકલો હોય છે. રેડી? એટલે BaCl2 એક બન્યું બેરિયમ ક્લોરાઇડ. પછી આગળ આમાંથી હજી મુક્ત થશે H2O પાણી પ્લસ H2O તો અહીંયા આપણે જુઓ NH4 એટલે હાઇડ્રોજન 4 છે, 4 હાઇડ્રોજન છે. અહીંયા ઓક્સિજન આપણી પાસે 2 છે, હાઇડ્રોજન 2 એટલે ટોટલ 6 છે. આમાંથી 2 નાઇટ્રોજન છે તો 6 અને પાણીમાં 2 વયા ગયા એટલે 6 વધ્યા તો અમોનિયા NH3 2 બનશે અમોનિયાના મોલ. 2. ચાલો આને ફરીથી આપણે લખીએ સરખું. હવે બેરિયમ અને ઉષ્મા મળે છે, BaCl2 બને છે, પાણી બને છે અને 2 એમોનિયા બને છે. રેડી?
अच्छा बेरियम हाइड्रोक्साइड, बेरियम हाइड्रोक्साइड, अमोनियम क्लोराइड, अमोनियम क्लोराइड એને ઉષ્મા આપણે આપીએ છીએ એટલે કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. ઉષ્મા શોષક પ્રક્રિયા જ્યારે થાય છે તો એમાંથી આપણને એક કન્ડિશન આગળ પૂછી છે કે શું થાય? ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્માને શોષી લે છે, મતલબ કે કસનળીઓ ઠંડી થતી હોય, કસનળીઓ ત્યાં ગરમ ના થતી હોય. જેમાં ઉષ્મા આપીએ, જેમ આપણે ચૂનામાં જોયું હતું, તો ચૂનામાં ઉષ્મા મુક્ત થતી હતી એટલે એની અંદર તમે ચેક કર્યું હશે કે ભાઈ એક ગરમ હતું. શું હતું? જે એનું ગરમ થતું, ઉષ્મા છોડતા હતા એ ટાઈપનું એમાં હતું. તો આની અંદર આપણે જોવો કે ભાઈ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ને અમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે કસનળીના તાપમાનમાં શું ફેરફાર? તો એમાં લખવાનું બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયા ક્લોરાઇડ ઉમેરતા દ્રાવક ધરાવતી કસનળીનું તાપમાન ઘટે છે, કારણ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અહીંયા ઉદાહરણમાં લખવાનું કે ભાઈ બેરિયમ ક્લોરાઇડ છે અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને અમોનિયમ ક્લોરાઇડ છે, એને જ્યારે કસનળીમાં ઉમેરીએ છીએ ત્યારે દ્રાવકની કસનળીનું તાપમાન ઘટે છે. શું કામ? તો કે ભાઈ આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે તાપમાન એનું ઘટી ગયું છે અને આપણને પછી બાય પ્રોડક્ટમાં બેરિયમ ક્લોરાઇડ મળે છે, પાણી મળે છે અને અમોનિયા મળે છે. રેડી? આ ટાઈપમાં આપણે એને સમજાવી શકશું. પછી બીજું છે આગળ, શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાતી રાસાયણિક પ્રક્રિયા વિશે ટૂંકમાં માહિતી આપો. જે હમણાં તમને કીધું કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ વાળી જે પ્રોસેસ છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે. એમાં આપણે બે હતું, એક નોર્મલ સિલ્વર તો છે જ બેમાં, એકમાં ક્લોરીન, એકમાં બ્રોમિન. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, એ બે પ્રોસેસની અંદર કામ કરે છે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં પ્રકાશી વિઘટન પ્રક્રિયાઓના ઉપયોગ થાય છે. તો કે પહેલા પૂછ્યું હતું કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાતી રાસાયણિક પ્રક્રિયા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે એમાં કઈ પ્રક્રિયા થાય છે? પ્રકાશી વિઘટનની પ્રક્રિયા થાય છે. પ્રકાશી વિઘટન ની પ્રક્રિયા છે. વધારે માર્ક્સમાં હોય ને વધારે ડીપમાં જવું હોય તો આના સમીકરણો જે આપણે હતા સમતોલિત સમીકરણ એ આખા લખી અને બતાવી દેવાનું કે આ રીતે એની પ્રોસેસ થાય છે. એમ સમજ્યા? એટલે તમારે સાહેબ કોઈ તમારો મેડમ કોઈ તમારા એનું માર્ક્સ કાપી ના શકે. તમારી પાસે તમારું જે છે બેઝિક ક્લિયર રહે છે. રેડી? આગળ છે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. રેડી? હવે અહીંયા નામમાં છે ઉષ્મા અને શોષક. તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. શોષણ એટલે કે કન્ઝપ્શન કરવું, ખાઈ જવું. આપણે કહીએ ને કે ભાઈ શોષણ થાય છે એનું, કે ભાઈ એનામાંથી કંઈક લે છે એટલે ઉષ્મા શોષક, લઈ લેવું, આપવું નહીં, એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હજી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હવે એના કીધા ઉદાહરણ આપવાના. તો ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીનમાં રૂપાંતરિત થવું. તો કે ભાઈ સિલ્વર ક્લોરાઇડ AgCl એનું સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે કે આ કયું પ્રકાશીય વિઘટન, સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીનમાં રૂપાંતરિત થવું. તો આને મેન્ટેન કરવા માટે બે અહીંયા અને બે અહીંયા. રેડી? એક એ ઉદાહરણ છે. પછી બીજી છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઉષ્મા શોષક છે. એમ ને? આગળ તો કહેતા હતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉષ્મા ક્ષેપક છે. આ તો નવું. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઉષ્મા શોષક પણ છે અને ઉષ્મા ક્ષેપક પણ છે. કઈ રીતે આગળ આપણે સમજીએ, પણ હજી એક છે આમાં ભાગ. તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક જે કોઈ પણ જે પ્રક્રિયામાં બે પ્રક્રિયા થાય છે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. રેડોક્સ એટલે જ્યારે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ પૂછે તો પણ પ્રકાશ સંશ્લેષણ આવશે. જ્યારે ઉષ્મા શોષકનું પૂછે તો પણ પ્રકાશ સંશ્લેષણ આવશે, ઉષ્મા ક્ષેપકમાં પણ પ્રકાશ સંશ્લેષણ આવશે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે કે પ્રકાશ સંશ્લેષણ મગજમાં ઉતારી દેજો તમે કે આ તમારે આવશે આવશે અને આવશે ક્યાંક ને ક્યાંક. આ એક તમારે બધી જગ્યાએ કામ આવશે. આ કહેવાય તમારો હુકમનો એકો. સમજ્યા? ક્યાંક ને ક્યાંક તો હાલી જ જાય તમારે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. પૂછું કે ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ છે તો એ પ્રકાશ સંશ્લેષણ નાખી દેવાનું. કે ભાઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કઈ છે તો એ પ્રકાશ સંશ્લેષણ નાખી દેવાનું. પૂછે કે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આપો તો એ પ્રકાશ સંશ્લેષણ નાખી દેવાનું. કારણ કે પ્રકાશ સંશ્લેષણની અંદર ત્રણેય વસ્તુ થાય છે. સમજ્યા? એટલે આ તમારે એક પ્રકાશ સંશ્લેષણ છે તમને ખાલી આમનો માર્ક્સ અપાવી શકે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અત્યારે ઉષ્મા શોષક કેમ છે એ આપણે સમજીએ. કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની અંદર કોણ કોણ ભાગ લે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની અંદર પહેલા તો વનસ્પતિ છે તો એ શું કરે છે? જમીનમાંથી એને પાણી લીધું, પાણી લઈ લીધું, પછી હવામાંથી એને કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો, બનાવે છે છેલ્લે ગ્લુકોઝ C6H12O6. હવે આ બધી વસ્તુ કરે છે તો એને કંઈક જોશે ને, તો ત્યારે હું જોઉં પ્રકાશી વિઘટનનું ઉદાહરણ સૂર્યપ્રકાશ.
ક્લોરોફિલ ને બધું આવે ને, હા. એટલે હવે આને આપણે મેન્ટેન કરવાનું રહેશે સમીકરણને, એટલે આગળનું થાય આટલી એની બેઝિક નીડ છે કે આ એટલું એને મળી જાય, એની બેઝિક નીડ છે. 6 આવશે, H12 તો આગળ આવી ગયા છે, અને ઓક્સિજન મુક્ત કરે છે. હવે ઉષ્મા શોષકનું ઉદાહરણ આપણે કહીએ છીએ. તો ઉષ્મા એને ક્યાંથી લીધી એ આવશે ને બીજું. આ તમે કહો તો છો સાહેબ કે આ ઉષ્મા શોષે છે, ક્યાંથી શોષે છે? સૂર્યપ્રકાશને. આ બંને તો છે, હજી સૂર્યપ્રકાશ જોઈશે. શું કામ જોઈશે? કે આના બંધોને તોડવા માટે. આના બંધોને તોડ્યા એટલે એને ઉષ્મા લીધી, પછી એને બનાવ્યું આ શું? ગ્લુકોઝ. હવે જ્યારે એ માનવ શરીરમાં આવે છે, ગ્લુકોઝ છે, તો આ જ્યારે તૂટે છે ત્યારે પાછી ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. વનસ્પતિમાં પણ ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા મુક્ત થાય છે એટલે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પાછી થઈ જાય છે. ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ ઉષ્મા ક્ષેપક પણ છે અને શોષક પણ છે. ક્ષેપક કઈ રીતે છે કે એ સૂર્ય જે પ્રકાશી વિઘટનમાં એનું મહત્વ વધારે સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે અને ઉષ્મા લે છે, એટલે ક્ષેપક છે. શોષક છે. ઉષ્મા ક્ષેપક ક્યારે બને છે કે એ જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય છે અને ઉર્જા મુક્ત થાય છે ત્યારે એ ક્ષેપક બને છે. ઉષ્મા શોષક અને ક્ષેપકમાં બહુ બધી વાર બધાને ભૂલ પડતી હોય છે. શાંત મગજે 2 વાર વિચારી લેવું, ઉષ્મા શોષક કોને કહેવાય, ક્ષેપક કોને કહેવાય, એટલે આ ક્લિયર થઈ જશે. તો આવી ગયું ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. એના ઉદાહરણમાં 2 આપવાના છે, સિલ્વર ક્લોરાઇડ અને પ્રકાશ સંશ્લેષણ. આમાંથી સિલ્વર ને ક્લોરીન બને છે, પ્રકાશ સંશ્લેષણમાં ગ્લુકોઝ બને છે. તમને ખબર છે, ખાલી આમાં ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 યાદ રાખવાનું છે. પછી બીજું યાદ રાખવાનું છે કે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે, વનસ્પતિ CO2 લે છે. CO2 એ કે ભાઈ પાણી ન આપો તો વનસ્પતિ મોટી જ ન થાય, એટલે પાણી એ બેની પ્રોસેસ સૂર્યપ્રકાશની હાજરીમાં કરાવી દેવાની, એટલે ગ્લુકોઝ મળી જશે. અને આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ગ્લુકોઝ તૂટીને જ્યારે ઉર્જા બને છે ત્યારે ઉષ્મા ક્ષેપક બને છે. પછી આગળનું આપણે જે આ ભણી ગયા વિઘટન. વિઘટન પછીનો આગળનો પોઈન્ટ હતો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? નામ ઉપરથી થોડો આઈડિયા આવશે. જગ્યા ફેરવવી, ઉદાહરણ આપી સમજાવો કે છે. વિસ્થાપન પ્રક્રિયામાં તો વિસ્થાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય પરમાણુ ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે અથવા દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. વધુ સક્રિય, આમાં જો તમારે 2 શબ્દ ઉપર ભાર મેકવાનો છે, વધુ સક્રિય પરમાણુ અને ઓછો સક્રિય પરમાણુ. રેડી? જે પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય પરમાણુ ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે અથવા તો એને દૂર કરે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો કે ભાઈ વધુ સક્રિય અને ઓછું સક્રિય કઈ રીતે ખબર પડે? વધુ ટૂંકમાં આને આપણે દેશી ભાષામાં સમજીએ, જે વધારે તાકાતવાળો છે એ નબળાને ત્યાંથી દૂર કરીને એની જગ્યા લઈ લે. ટૂંકમાં કે આપણે હમણાં ચૂંટણી ગઈ તો એમાં જોઈએ કે જે પક્ષને ઓછી સીટો આવી છે તો એ પક્ષ નબળો પક્ષ થઈ ગયો, તો જેની પાસે વધારે સીટો આવી છે તો એ પક્ષ મજબૂત પક્ષ થઈ ગયો, સક્રિય પક્ષ થઈ ગયો, એ સત્તાને એની પાસે લઈ લે છે. એ થઈ ગઈ વિસ્થાપનની પ્રક્રિયા. એટલે વધુ સક્રિય, ઓછું સક્રિય, આ 2 શબ્દો યાદ રાખવાના. સક્રિયમાં તે વધુ ઓછું આવે, કારણ કે એમાં કેવું છે, જો 1 કિલો વાળાની સામે 10 કિલો વાળો વધુ સક્રિય થઈ ગયો, વધારે એનો ભાર પડે. પણ એનો એ 10 કિલો વાળો માનો કે 1 વાળાની સામે વધારે સક્રિય છે, પણ એ જ્યારે 100 વાળાની સામે આવે તો 100 વાળો છે. એટલે આમાં એમ કે છે ખાલી સક્રિય નહીં, વધારે ઓછું સક્રિય, વધુ સક્રિય. સમજ્યા? કે ભાઈ વધારે સક્રિય કઈ રીતે એ જોવાનું છે. સક્રિય તો માનો કે હશે તે બધા તત્વો સક્રિય જ છે, પણ વધારે સક્રિય અને એની કમ્પેરિઝનમાં ઓછું સક્રિય. એ રીતનું છે વિસ્થાપનની પ્રક્રિયા. કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય પરમાણુ ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે અથવા દૂર કરે અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. સમજાઈ ગયું? મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. વધુ સક્રિય અને ઓછું સક્રિય બેને આપણે મગજમાં ઉતારી દેવાનું છે. વ્યાખ્યા લખીએ ત્યારે એને હાઇલાઇટ કરી નાખવાનું છે જ્યારે આપણા પેપરમાં. આના માટેનું ઉદાહરણ લઈએ. કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણમાં લોખંડની ખીલી રાખવામાં આવે ત્યારે થોડા સમયમાં ખીલી કથ્થાઈ રંગની બને છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો આછો લીલો થાય છે. તો કે ભાઈ તો કોપર સલ્ફેટનું દ્રાવણ, તો કે કોપર સલ્ફેટ એટલે CuSO4, એની અંદર ખીલી એટલે આયન રાખવામાં આવે છે. તો ત્યારે શું થાય છે કે ભાઈ એને એમ કર્યું લોખંડની ખીલી રાખવામાં આવે ત્યારે થોડા સમયમાં ખીલી કથ્થાઈ રંગની બને છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો આછો લીલો થાય છે. એની પ્રોસેસ કરાવી તો એક બની ગયું ફેરસ સલ્ફેટ પ્લસ કોપર. હવે આની અંદર કોપરનું સલ્ફેટની સાથે બોન્ડિંગ હતું, આયન આવ્યો. તો આયન કોણ છે? આ વધુ સક્રિય છે કોપરની સરખામણીમાં. કોપર સક્રિય નથી એવું નથી, કોપર સક્રિય છે, પણ એની સામે આયન વધુ સક્રિય છે. એટલે એને શું કર્યું કે કોપરના જે આયનનું વિસ્થાપન કર્યું અને કોપર વાળી જગ્યા એને લઈ લીધી અહીંયા આયનમાં.
એટલે આને શું કર્યું, દૂર કરી દીધું એને ક્યાંથી, કોપરને. એને જો અહીંયા છૂટો પાડી દીધો, સિંગલ કરી દીધો એને. એટલે કે ભાઈ વધુ સક્રિય પરમાણુ છે એ ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે અથવા એને દૂર કરે. જો એને દૂર કરી દીધો, આ પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. આને આપણે એક સમજીએ કે કોપર સલ્ફેટ છે. કોપર સલ્ફેટમાંથી જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હતું આપણી પાસે, તો કે ભાઈ એ દ્રાવણ આપણી પાસે હતું, દ્રાવણમાં જે શું કહેવાય ને કે ભૂરા રંગનું હતું, કોપર હતો એટલે. અને જે ખીલ્લી હતી એનો ત્યારે કોઈ રંગ નહોતો, પણ એને જ્યારે બેની કથ્થાઈ રંગ આવે છે, આમ કાટ જેવો રંગ આવે છે, કારણ કે આયર્ન અને સલ્ફેટની બેની પ્રોસેસ થઈ ગઈ, કથ્થાઈ રંગ બનાવ્યો. અને જ્યારે કોપરનો સલ્ફેટ ભૂરો રંગનો ઝાંખો પડે આછો લીલો થાય છે. હવે આ કોપર છે, આ જે આયર્નની જે ખીલી નાખી હતી ને ત્યાં કોપર જાય. કોપર હંમેશા આછા લીલા કલરનું હોય છે. તમે જોજો કે આપણી પાસે તાંબાના વાસણ હોય તો એના ઉપર લીલા જેવા કલરના મરિયા બેસે, કાટ લાગે એવું કે. પછી આપણે જે આપણે ઘરે હોય બૈરાઓ જ્યારે ધૂમ પાડે ત્યારે એને સરખેથી સાફ કરે માટી લગાવીને, તો પાછા ચમકવા મળે. પણ કોપર ઉપર લીલા કલરનું જે પડ લાગે કે નહીં, કોપર હોય આવે એટલે સમજી લેવાનું આછા લીલા ટાઈપનો કલર બનાવે એ. એના ઉપર જે કાટ સમજીએ ને આપણે એ ટાઈપમાં. પછી આગળમાં ને પછી કોપર સલ્ફેટ અને કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ઝીંક અને લેડ ઉમેરતા તેમાં પણ નીચે મુજબ વિસ્થાપન પ્રક્રિયા થાય છે. તો ચાલો એને જોઈએ. કોપર સલ્ફેટ અને કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ઝીંક, એક તો કોપર સલ્ફેટ અને બીજું છે કોપર, એમાં મોકલવાનું છે ઝીંક, ઝીંકને નાખ્યું. બીજું કોપર સલ્ફેટમાં છે લેડ. અહીંયા શું થયું તો કે ભાઈ ઝીંક સલ્ફાઇડ, અહીંયા લેડ સલ્ફેટ. અહીંયા પણ એવું છે કે ભાઈ કોપર કરતાં લેડ અને ઝીંક એ બંને છે ને એ વધારે સક્રિય ધાતુ છે. કોપર સક્રિય નથી એવું નથી, પણ એ આ બે કરતાં વધારે છે. એટલે જો અહીંયા કોપરને દૂર કરી દીધા ને એ બે પોતાની જગ્યા લઈ લીધી SO4 ની સાથે. આ વિસ્થાપન છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે કે ભાઈ વધારે સક્રિય પરમાણુ ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે છે કે દૂર કરે છે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. હવે આ પાછું વધારે સક્રિય અને ઓછું સક્રિય આપણે યાદ રાખવાનું છે. સક્રિય બધાય છે પણ એમાંથી વધારે કોણ છે, તો આ કોપર શું કંઈ નિષ્ક્રિય નથી, પણ ઝીંક એનાથી વધારે સક્રિય છે. અહીંયા છે લેડ એનાથી વધારે સક્રિય છે, એટલે અહીંયા લેડ બને છે લેડ સલ્ફેટ, ઝીંક બને છે ઝીંક સલ્ફેટ, અને કોપરને છૂટું કરે છે. એટલે વિસ્થાપનની પ્રક્રિયા કે ઉદાહરણ દ્વારા તો કોપર સલ્ફેટને એક આપણે યાદ રાખીને લેડ ને ઝીંક ને બેમાં આપણે લખી નાખવાના, એટલે આપણું કામ થઈ જાય. પછી આગળમાં એક ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ વૈજ્ઞાનિક કારણ આપો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઉષ્મા શોષક છે. રેડી? વૈજ્ઞાનિક કારણો આપો, પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો ભાઈ વૈજ્ઞાનિક કારણ પ્રકાશ સંશ્લેષણ ઉષ્મા શોષક પ્રક્રિયા. અમે લખ્યું છે ટૂંકમાં, કારણ કે તમારી પાસે ટેક્સ્ટ બુકમાં કોઈ પણ જગ્યાએ આ પ્રશ્ન અવેલેબલ છે, તમારે અહીં ખાલી સમજવાનો છે. અને આ પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે તમારે જવાબ લખવાનો છે, તમારે પ્રશ્ન નથી લખવાનો. એટલે વૈજ્ઞાનિક કારણો આપો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે આપણે એના કારણ દેવાના છે સાહેબને, જે કોઈ પણ પૂછ્યું છે એને. એમાં જોઈને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે, માટે સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થતું હોવાથી પ્રકાશ સંશ્લેષણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કોની વચ્ચે થાય છે? CO2 પાણી. હવે આપણે કહીએ છીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ જરૂરી છે, એ પ્રકાશ ઉર્જા છે. હવે આ ક્યારે જોઈએ છે આપણે? તમે જ્યારે વનસ્પતિનું ભણ્યા છો તેમાં કણાભ સૂત્ર આવે કે પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે એના જે વનસ્પતિના રંજક દ્રવ્યો હોય એ, એટલે એમાંથી પછી ગ્લુકોઝ બને છે આપણે. એટલે કહેવાનું છે કે આપણે ટૂંકમાં એને વ્યાખ્યાની ભાષામાં કેવું હોય તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે. આ સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થતું હોવાથી ઉર્જા ક્યાંથી આવે છે? તો કે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા આવે છે. આ સૂર્યપ્રકાશ છે એમાંથી આ ઉર્જા આવે છે. આ વનસ્પતિ છે એના પર્ણ એને લે છે, હવાનો CO2 લે છે, જમીનથી પાણી લે છે, એ બેની મિશ્રણ કરે છે પ્રકાશ સંશ્લેષણની મદદથી. પ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની, એટલે સૂર્યપ્રકાશ સ્વરૂપે એ ઉર્જાને જ્યારે ખેંચે છે પોતાનામાં, ત્યારે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાની અંદર ઉષ્માનું વપરાય છે, ઉષ્માનું શોષણ થાય છે, એટલે આને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. જો આ વૃક્ષ છે, બેઝિક ડ્રોઈંગ છે, સૂર્યપ્રકાશ છે. આ અહીંયાથી સૂર્યપ્રકાશ આવ્યો, અહીંયા જે પર્ણ હશે એના પર પડ્યો.
હવે વાતાવરણમાં CO2 અવેલેબલ જ છે, એને આ એના શ્વાસની ક્રિયામાં વૃક્ષ લે છે. જમીનની અંદરથી એણે પાણી ઉપાડ્યું. હવે આ CO2 અને પાણીની મદદથી તેને એનો ખોરાક બનાવવાનો છે. એના માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ને, એમાં સૂર્યપ્રકાશ જરૂરી છે. એટલે સૂર્યપ્રકાશ અહીં એને મળી ગયો. આ અંદરમાં જે ક્રિયા થાય છે એમાંથી એણે ગ્લુકોઝ બનાવ્યું. તો ભાઈ આ સૂર્યપ્રકાશની તેમાં હાજરી જરૂરી છે. શું કામ? કારણ કે એ ઉષ્માની એમાં જરૂર છે ને એનું શોષણ થાય છે, એટલે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ ટાઈપમાં આપણે સમજાવી શકીએ. આગળ છે, હજી પાછા કારણ પૂછે છે કે ભાઈ આપણે તે દિવાલ હોય ચૂનો લગાવીએ છીએ, ચૂનો કયો દિવાલે લગાવવાનો, પાનમાં લગાવવાનો કે એ કોઈ બીજાની વાત નથી થતી. કારણ આપો, ઘરની દિવાલો ધોળવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. ચૂનાનું નીતર્યું પાણી આપણે કાલથી જોઈએ જ છીએ કે ભાઈ ચૂનાનું નીતર્યું પાણી કેમ બનાવવું. ચૂનો એટલે શું થાય? કેલ્શિયમ. કેલ્શિયમ તો એક છે ચૂનામાં, કેલ્શિયમ ઓક્સાઇડ. પાણી બનાવવું છે એટલે પાણી અંદર નાખ્યું. આમાંથી શું બનશે? તો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ OH2 અને ઉષ્મા મુક્ત થાય છે. ચૂનો કીધો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ લખી નાખો. પાણી જ્યારે એનું આપણે પ્રક્રિયા કરવી છે, કારણ કે એની કોન્સન્ટ્રેશન વધારે છે. સોલિડ ફોર્મમાં છે ને લિક્વિડ ફોર્મમાં, કારણ કે દિવાલે કાંઈ આપણે સોલિડ ફોર્મમાં ન લગાવીને લિક્વિડ ફોર્મમાં લાવવા માટે પાણીમાં કામ કર્યું. એનું ચૂનાનું નીતર્યું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે કોઈ પણ પાત્ર ટીપણું છે, સપોઝ કે ટીપણાની અંદર તમે 5 કિલો ચૂનો નાખ્યો, 5 કિલો સોલિડ ફોર્મમાં ચૂનો નાખ્યો, 10 લીટર પાણી નાખ્યું. આ નાખ્યું ને આમ, આની અંદર નાખ્યું પાણી, આ બંનેનું મિક્સ થશે, ચૂનો અને પાણી. પાણી બે મિક્સ થાય એટલે આમાંથી પરપોટા બનશે. ગરમીની વરાળો નીકળશે. આપણે જે ઓલું તેલ કેમ ઉકળતું હોય એ ટાઈપમાં ઉકળશે. અહીંથી ઉષ્મા મુક્ત થશે. થોડાક ટાઈમ પછી બંનેની જે બાંધવાની હશે પ્રોસેસ, જે નવા બોન્ડ બનવાના છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના, એ બની જશે. એટલે એ શાંત પડી જશે. શાંત પડી જશે એટલે ઠંડુ થઈ જશે. ઠંડુ થઈ ગયું પછી આપણે એને ચૂનાના પાણી તરીકે વાપરી શકીએ છીએ. શબ્દમાં જોઈએ કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે ખૂબ જ ઉગ્ર પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને મિશ્રણ ઉકળવા માંડે છે. જ્યારે મિશ્રણ શાંત થઈ જાય ત્યારે ભીંજવેલો કે ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એનું રાસાયણિક સમીકરણ જોયું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથેનું મિશ્રણ થયું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો અને ઉષ્મા મુક્ત. રેડી? પછી ઘરની દિવાલ ધોળવા માટે ચૂનાનું પાણી વપરાણ આ થયું. પછી એ આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કયું છે? કારણ કે ઉષ્મા છે આમાં એ મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અને આ જે ચૂનાના નીતર્યું પાણીવાળું છે એ આપણા રોજિંદા જીવનનું ઉદાહરણ છે. હવે રોજિંદા જીવનનું ઉદાહરણ છે એટલે મોસ્ટ કોમન છે. મોસ્ટ કોમન છે એટલે આ તમારે મોસ્ટ IMP પણ છે. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ જોશો આ પ્રશ્ન હશે. અને આ સિમ્પલ લોજિક વાળું છે એટલે આને માટે હું તમને ભાર આપીને બીજી વાર કહું છું, આને યાદ રાખજો. તમને કાંઈ યાદ નથી રહેતું તો સિમ્પલી એટલું ખાલી યાદ રાખજો કે તમારા મગજમાં ઇમેજિનેશનમાં કરી લો તોય તે કે ભાઈ ચૂનો છે તો કે ભાઈ ચૂનો એના આવા ગઠ્ઠાવાળા ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે, ગઠ્ઠો છે. તમે એમ સમજી શકો કે ભાઈ તમે બહારથી ખલેલા લાવ્યો હોય ને કેમ હોય એમ ચૂનો છે. એને પાણીમાં નાખવાનો છે. પાણીમાં તમે પાણીમાં નાખશો ને એને જેવો જ એટલે એ તરત રિએક્શન આપશે એની અંદર નાખશો એટલે તરત જ એને આમ સ્પાર્ક ટાઈપમાં મળશે. સ્પાર્ક એટલે તીખારા થાય એવું નહીં પણ આમ ઉડવા મળે અંદરથી, ફૂટતો હોય ને જેમ સોડિયમને પાણીમાં નાખો એ રીતે આમ તરત સમજી લો કે ત્યાં તરત ગરમ જ થઈ ગયો અને તરત એમાંથી વરાળો બહાર નીકળશે. અને જેમ ગરમ તેલમાં કેમ ઓલું ખબર આમ પાણીના પેલા ખદબદિયા થતા હોય તેલના એ ટાઈપનું થવા મળશે. એટલે એ જે વરાળ નીકળતી હશે એ ગરમ હશે અને પાત્ર જે હશે ને એને પણ ગરમ કરી દે એટલે ઉષ્મા મુક્ત કરશે પહેલાં. અને એમાંથી બની નાખશે ચૂનાનું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમજ્યા? આ એક સિમ્પલ છે. હવે તમારે એને જ્યારે સમીકરણમાં દર્શાવવાનું છે તો કેલ્શિયમ છે એટલે Ca, હવે એનો પત્ર એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી સાથે રિએક્શન. આને સંતુલિત નથી કરવાનું, આમાં તમારે સીધે સીધું ઉપાડી લેવાનું. સમજ્યા? કેલ્શિયમ આવી ગયું, H2O બે ઓક્સિજન આવી ગયા, બે હાઇડ્રોજન આવી ગયા. સંતુલિત છે. રેડી? ઉષ્મા ક્ષેપક, ઉષ્માને બહાર કાઢે છે. એટલે સિમ્પલ લોજિકની અંદર જ છે. આ બહુ એટલું હાર્ડ છે ને રોજિંદા જીવનનું છે, તમારે બહુ બધી વાર આવ્યું છે. જો પછી આ કેલ્શિયમ ઓક્સાઇડ વાળું જે છે આ પ્રક્રિયામાં બે પદાર્થો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાય એક જ પદાર્થ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતો હોવાથી આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા પણ કહેવાય છે. સંયોગીકરણના જે પ્રક્રિયા હતું તો એનું ઉદાહરણ હતું કે બે કે બેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને જ્યારે એક જ નિપજ બનાવતા હોય તો એને સંયોગીકરણ પ્રોસેસ કહે છે. તો અહીંયા બે કે તેથી વધારે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એટલે બે અથવા બેથી વધારે પ્રક્રિયકો થઈ ગયા. નિપજમાં શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક જ. એટલે આ સંયોગીકરણની પણ પ્રક્રિયા છે. એટલે તમારે આને એકને યાદ રાખશો તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું એના ઉદાહરણમાં હેલ છે. પછી આ જે દિવાલો ધોળવાની છે એમાં હેલ છે અને આ ત્યાં તમારે સંતુલિત સમીકરણના ઉદાહરણમાં હેલ છે. બહુ બધી જગ્યાએ હલ છે. એટલે આપણે આને યાદ રાખવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ એટલે Ca. ઘણા કહે છે કે હાઇડ્રોજનની અંદર કેલ્શિયમ હોય છે તો હાઇડ્રોજન Ca યાદ રાખી લેવાની રીતે. પછી ઓક્સાઇડ એટલે ઓક્સિજન એક છે તો ઓક્સાઇડ, બે હોય તો ડાયોક્સાઇડ, ત્રણ હોય તો ટ્રાયોક્સાઇડ. એ રીતે દિવાલ પર લગાડેલા સાથે ધીમી પ્રક્રિયા કરી. દિવાલ ઉપર જે લાગેલો ચૂનો છે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી દિવાલ પર કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થરનું સ્તર બનાવે છે. દિવાલ પર ચમક આવે છે.
પછી જે આની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે કે નહીં, એ વાતાવરણના CO2 સાથે પ્રોસેસ કરે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. પોપડી મારેલો ચૂનો તમને દેખાશે, એટલે એ ચળકાય છે. આની અંદર બે ટોટલ છે રિએક્શન. એક તો પેલા ચૂનાનું પાણી બનાવ્યું, પછી ચૂનાનું પાણી પાછું હોખણ નથી રહેતું, સમજ્યા, દિવાલે લગાવ્યા પછી એ પાછું કંઈક નવું કહે છે. મારું કંઈક હતું, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O બન્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી. આ પાછું આને જ્યારે આપણે દિવાલ પર લગાવીએ છીએ તો આ હવાના કાર્બન ડાયોક્સાઇડ પાછું એનું મનમેળ કરે છે, સમજીએ ટૂંકમાં. અને એ પાછું બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ, કે જે આ સોલિડ ફોર્મમાં ચૂનાના આપણે ચૂનો લગાવ્યો હોય કોઈ પણ દિવાલે, ત્યાં એક પોપડી મારે, કેલ્શિયમ કાર્બોનેટની પોપડી લાગે, કેલ્શિયમ કાર્બોનેટ. અને આ પોપડીને લીધે ચળકાટ આવે. એ 2 થી 3 દિવસની અંદર ધીરે ધીરે રિએક્શન કરે. આમ નોર્મલીમાં શરૂ થઈ ગયું હોય 3 થી 4 કલાકમાં તમને થોડું વ્હાઇટ દેખાય, પણ આમ જેની એક્ઝેક્ટ ચમક આવવાની હોય ને 2 દિવસમાં બતાવે, સમજ્યા. એટલે આ ટાઈપમાં આ વર્ક કરે છે. તો હવે આની સાથે આપણે આજનું પૂરું કરીએ. પણ આજમાં આપણે શું ભણ્યા તો કે ભાઈ પાણીનું વિઘટન કર્યું, શેનથી? વિદ્યુતીય વિઘટન. પાણીનું આપણે વિઘટન કર્યું તો વિદ્યુતીય વિઘટન કર્યું. શું મળ્યું હતું તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓક્સિજન કરતાં હાઇડ્રોજન બમણી માત્રામાં મળ્યો હતો. ને કેથોડ ને એનોડ શીખ્યા. એનોડ એટલે ધન ભાર ધરાવતો ઋણ ધ્રુવ, અને કેથોડ એટલે ઋણ ધ્રુવ. ધન ભાર અને ઋણ ભાર. કેથોડ એટલે ઋણ ભાર, એનોડ એટલે ધન ભાર. એને યાદ રાખવા માટે આપણે એનોડનો A, કેથોડનો K. કે પછી આવે છે એટલે એ ઋણ ભાર છે, પહેલા આવે છે પોઝિટિવ ધન ભાર. એક એ શીખ્યા. એ હતું વિદ્યુતી. પછી પ્રકાશી વિઘટન. પ્રકાશી વિઘટનમાં આપણે શું આવ્યું હતું? પ્રકાશ સંશ્લેષણ આવ્યું હતું. પછી આવ્યું હતું સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડ ને સિલ્વર બ્રોમાઇડ આવ્યું હતું. એ હજી એકનું હતું બ્લેક એન્ડ વ્હાઇટ થિયરી, એનું પણ ઉદાહરણ છે. પછી આપણે આગળ આવ્યા હતા વિસ્થાપન પ્રક્રિયા, જેની અંદર એક અતિ સક્રિય છે, સક્રિય પરમાણુ છે, એ બીજા ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે છે અથવા એને દૂર કરે છે, અને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે. તો એની અંદર આપણે જોયું હતું કોપરને બહુ હતું હતું. આપણે કોપર વિચારાની કોપર સલ્ફેટની આપણે પ્રોસેસ કરાવી ઝીંક સાથે, તો ઝીંક સલ્ફેટ બન્યું અને કોપર મુક્ત થયું. એ રીતે લેડમાં આપણે એમ કર્યું હતું. એ ટાઈપની આનો સારાંશ છે. ટૂંકમાં જ્યાં કંઈ પણ સમીકરણો છે યાદ રાખવાના છે. ચૂનાને તો બહુ યાદ રાખવાનો છે, કારણ કે પહેલાં આપણે જ્યારે ગામડામાં રહેતા, અત્યારે ઘણા ગામડાઓમાં જગ્યાએ તો કલર આવી ગયા, પણ તોય એ ચૂનાના જે મકાનો બનાવતા એમાં ચૂનો રંગવામાં આવતો દિવાળી ઉપર ને એમ વાર્ષિક, ત્યારે બધાને બહુ હર્ષોલ્લાસ હતો ને એ રોજિંદા જીવન માટે ઉપયોગી હતું. હજી પણ થાય છે. હજી એ ચૂનાના મકાન જ્યાં જ્યાં હોય છે એ જોવાની એટલી મજા આવે છે એ પ્રમાણે. એટલે ત્યાં રહેવાની બહુ મજા જ હતી, કારણ કે ત્યારે એસીની જરૂર નહોતી પડતી. ચૂનાનો એક વ્હાઇટ કલરનો એવો ગુણધર્મ છે, એ ઠંડો રહે છે, પ્રકાશને ઓછો શોષે છે, જ્યારે કાળો કલર પ્રકાશને વધારે શોષે છે. એટલે કે ચૂનામાં એ પણ હતું. હજી પણ અત્યારે આપણે જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે લોકો એની અગાશી પર ચૂનાના પાણીને રેડે છે અને અગાશીને વ્હાઇટ બનાવે છે, જેથી કે એ પ્રકાશ ઓછો શોષે અને અંદરના જે ઘરનું તાપમાન છે, ઘરનું તાપમાન ઓછું રહે. બહારની 40 હોય તો ઘરની અંદર 36 ડિગ્રી રહે. આ રીત માટે ચૂનાનો ઉપયોગ થાય. એટલે ચૂનો તો આવશે જ તમારે ક્યાંક ને ક્યાંક આગળ ભણવામાં. ચાલો તો હવે મેકી